વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે। ગામના ડોક્ટર આંબેડકર ફળિયામાં આવેલા એક વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સ્થાનિક લોકોની સતર્કતાને કારણે આગ પર સમયસર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી। સિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ડોક્ટર આંબેડકર ફળિયામાં ગત રોજ રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલા વાડામાં અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઘટનાની જાણ કરજણ તથા ડભોઈ ફાયર બ્રિગેડને વારંવાર કરવામાં આવી હોવા છતાં ફાયર વિભાગની કોઈ ટીમ ઘટના સ્થળે પહોંચી ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોએ સ્વયં પાણીનો મારો ચલાવી અને અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકોની મહેનત અને સમય સૂચકતાને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી નથી। જો કે આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ સિનોર તાલુકામાં કાયમી ધોરણે ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ફાયર વિભાગનું વાહન ફાળવવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે। મારું નામ રોહિત મનુભાઈ અંટોલભાઈ, મોટા પોપરિયા, તાલુકો સિનોર। અહીંયા પરમાનન્ટ રોહિત ફળિયું અમારું આવેલું છે। ત્યાં એક અગ્નિ લાગેલી હતી। વારંવાર રજૂઆત ફાયર બ્રિગેડને કરવા છતાં 2 કલાક સુધી વાત જોવા છતાં આવેલ નથી, જેથી સિનોર તાલુકામાં હું એક ફાયર બ્રિગેડની ગાડી આપવા વિનંતી, જેથી આગળ આવું કોઈક નુકસાન ભારે થાય ના, એના માટે અમે જાણ કરીએ છીએ। અને અમારું અહીં બધું બળી ગયેલું છે, ઘરે પણ બળેલું છે, આજુબાજુ તમે જોઈ શકો છો તે બળેલું। પછી બાજુમાં 3 વખત અગ્નિ લાગેલો છે। એ 3 જગ્યાએ વારાફરતી 2-4 દિવસે અગ્નિ લાગેલ છે। ફાયર બ્રિગેડને જાણ કરતા એમને શું જવાબ આપ્યો? ફાયર બ્રિગેડને જાણ કરતા લોકેશન માંગતા અમે લોકેશન પર વારંવાર મેં આપેલો છે એ લોકોને કે મોટા પોપરિયા ગામ ડેરીની પાસે પરમાર રોહિત ફળિયું છે, ત્યાં એગ્રી છે। તો પછી એ લોકો કે આવીએ પણ અમે કહું તમે આવો, પણ એ લોકો આવ્યા જ નથી। પછી એ લોકેશનનું બહાનું કરે પછી એમ કે કોઈ કે અમને ના પાડી છે કે ભાઈ ઓલવાઈ ગયું। સાહેબ ઓલવાઈ નતું ગયું, સખત 2 કલાક ગામ લોકો પટેલોએ તથા ફળિયાના વસા પરમાર રોહિત લોકોએ મહેનત કરી અને અગ્નિને શાંત કરી છે। પાણી મારો ચલ્યું, પટેલોએ બહુ સહકાર આપેલો છે એમને। આખું ગામ લોકો તૂટી પડ્યા હતા। આ બાબતે ગામના સરપંચનો કોઈ આ ગામના સરપંચ તો પહેલા આવીને એમને પણ બહુ મહેનત કરી છે ગામના સરપંચે। પોલીસ પણ આવેલી હતી, પોલીસને પણ અમે જાણ કરી હતી, પોલીસ પણ આવેલી હતી, બરાબર છે। ફાયર બ્રિગેડ નથી ના, ફાયર બ્રિગેડ આવીને 2 કલાક સુધી વાટ જોડે તોય નથી આવી ફાયર બ્રિગેડ। મારું નામ રોહિત ગીતાંજલિ કિરીટભાઈ છે। મારા ઘરના પાછળ એક મોટી આગ લાગી હતી, તો અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો, તો વારંવાર ફાયર બ્રિગેડને ફોન કરવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહોતી શકી। અમે પહેલા કરજણ થયો ફોન, તો કરજણથી એવું કીધું કે તમારે ડભોઈ લાગે, ડભોઈથી એવું કીધું કે આવીએ છે, એવી રીતે ફોન કર્યો। તો પછી કે અડધા રસ્તેથી અમે પાછા વળી ગયા, તો કે કોઈનો ત્યાંથી ફોન આવ્યો કે અહીંયા આગ ઓલવાઈ ગઈ છે, પણ અહીંયા આગ ઓલવાઈ નથી। સતત 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીને આગ ચાલી હતી, તો બધા ગામના લોકો થઈને આગ ઓલવી છે। અને અમારા અહીંયા થાંભલાની બી સુવિધા નથી, એટલું અંધારું હોય છે, તો કઈ રીતે અમે જોઈ શકીએ કોણ આવું કરે છે। અને આટલી બધી આગ લાગવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહીં શકી, તો અમારા ઘર તો નજીક જ છે, તો અમારા ઘર આજુબાજુ બધું સળગી ગયું હોત, તો અમે તો મજૂરી કરીને અહીંયા બધું વહાયેલું હોય તો સળગી જાય તો કોને જવાબદારી લેવાની? અને આ ફાયર બ્રિગેડ કેમ આવી ના શકે? અહીંયા 2 જગ્યાએ અમે ફોન કર્યો, એક કરજણ કર્યો, એક તે ડભોઈ કર્યો, તો બી એવું કે છે કે અમને ના પાડી છે ત્યાંથી। અહીંયા કરજણ કર્યો તો કે અમને આઘું પડે, તમે ડભોઈ ફોન કરો, ડભોઈ બી ફોન કર્યો તો આવું કહી શકે છે। તો હવે અમે શું કરીએ? આટલી બધી આગ લાગવા છતાં બી કોઈ અહીંયા પહોંચી ના શક્યું, તો પછી આટલી મોટી આગ લાગે તો અમે કઈ રીતે એને ઓલવી શકશું? આટલા બધા ગામના પટેલો, પછી અમારા ઘરના, પછી આખા ફળિયાના બધા આવીને અહીંયા આગ ઓલવી છે, એમનો ખૂબ ખૂબ આભાર।